नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायणं नमो लोय सुपसावणं ऐसो पंच नमुक्कार सुभ पावपणासनो મંગલાણં ચ સભ્યસિમ પડમં હવૈ મંગલમ. અહીંયા એક પ્રશ્ન કરે છે. એ પ્રશ્ન કયા પરિપ્રેક્ષ્યમાં છે? આમ તો નયોના વિષય જ છે, પણ એના જવાબ ઉપરથી ખબર પડશે કે પ્રશ્ન જે છે ને કયા એંગલથી પૂછવામાં આવ્યો છે. જીવ, નો જીવ, અજીવ, નો અજીવ એ પ્રમાણે ઉચ્ચારાય છતે નૈગમ આદિ નયોમાંથી કયા નયથી કયો અર્થ જણાય છે? એટલે અહીંયા ચાર વસ્તુ મૂકી છે. જીવ છે, બીજી વસ્તુ અજીવ હોય, વચ્ચે મૂક્યું નો જીવ અને છેલ્લે મૂક્યું નો અજીવ. બરોબર છે. એટલે આમ સામાન્યથી તો શું થાય કે જે જીવ નથી, બરોબર છે, એને નો જીવ કહેવાય, પણ જે છે ને એની માટે અજીવ શબ્દ છે જ. એટલે પાછી જે અજીવ નથી તો એના માટે જીવ શબ્દ છે, બરોબર છે, તો એની માટે નો અજીવ શબ્દ મૂક્યો છે. તો હવે એ કયા અર્થમાં મૂક્યો છે? આ ચારેય જે છે ને ભાંગાઓ અથવા તો ચારેય જે ભેદો છે એને નયોના પરિપ્રેક્ષ્યમાં કઈ રીતે ગોઠવવા, એવા પ્રકારનો કઈક પ્રશ્ન છે. વિસ્તારથી જવાબના આધારે આપણે પ્રશ્ન એક્ઝેક્ટલી શું પૂછેલો છે એ નક્કી કરશું. બરાબર છે. હજી આપણું લગભગ ભાષ્ય જ ચાલે છે, ટીકા આગળ આવશે. એમાં જવાબ આપે છે અહીંયા કે જીવ એવા પદનું ઉચ્ચારણ કરાય છતે દેશગ્રાહી, નૈગમ, સંગ્રહ, વ્યવહાર, રુજુસૂત્ર, સાંપ્રત અને સમવિરૂઢ નયથી પાંચેય ગતિમાં રહેલો કોઈ એક જીવ જણાય છે. કે જેમ જેમ તમે જીવ બોલો, જીવ પદનું ઉચ્ચારણ કરો કે જીવ, તો શું થશે? તો કે જે નૈગમ નય છે એ પણ કયો? દેશગ્રાહી. નૈગમ નયના આપણે બે ભેદ જોયા હતા ને, તો આપણે એમાંથી જે દેશગ્રાહી નૈગમ નય છે, પછી સંગ્રહ નય છે, વ્યવહાર નય છે, રુજુસૂત્ર નય છે, પછી એ સાંપ્રત નય છે જે આપણે પેલા જોઈ ગયા એ શબ્દનીના ભેદમાં, અને સમવિરૂઢ નય છે. તો આ બધા નયથી પાંચેય ગતિમાં રહેલો કોઈ એક જીવ જણાય છે. બરાબર છે. આમ તો ચાર ગતિ છે, પણ પાંચે એટલે પાંચમી ગતિ એટલે મોક્ષ. બરોબર છે. એ રીતે પાંચેય ગતિમાં રહેલો કોઈ પણ એક જીવ, કેમ કે જીવ બોલ્યા ને આપણે, જીવો નથી બોલ્યા, તો કોઈ પણ જીવ હોઈ શકે. જીવ જેમ જ બોલો તો કોઈ પણ જીવ હોઈ શકે, પણ કોઈ પણ એક, કારણ કે બહુવચનના અર્થમાં નથી. તો આ પ્રશ્ન પૂછે છે કે આ રીતે કેમ, એટલે શાથી? તો કે આ નયો જીવને આશ્રયને ઔપશમિક આદિ ભાવોથી યુક્ત પદાર્થને ગ્રહણ કરનારા છે. આ જેટલા આપણા નયો છે ને, હવે આ જે છે ને કઈ રીતે ગ્રહણ કરે છે એ બધું ટીકામાં આવશે, એટલે હમણાં એનો વિસ્તાર નથી કરતો, પરંતુ એટલું કહેવા માંગે છે કે હમણાં જે નયો બતાવ્યા, દેશગ્રાહી નૈગમ, સંગ્રહ, વ્યવહાર, રુજુસૂત્ર, સાંપ્રત અને સમવિરૂઢ, એ રીતે સાત નય, એ સાતે સાત નય કેવા છે? તો કે જે ઔપશમ વગેરે ભાવોથી યુક્ત પદાર્થ હોય, ઔપશમિક વગેરે, બરોબર છે, ઔપશમિક, ઔદયિક, પછી ક્ષયોપશમિક, ક્ષાયિક, પારિણામિક, આ બધા ભાવોથી જે યુક્ત પદાર્થ છે એને ગ્રહણ કરે છે, અને માટે એ આવો જ્યાં પણ હોય, જેમ ક્ષાયિક ભાવમાં રહેલો મોક્ષમાં છે, બરાબર છે. બાકી ઔપશમિક કાં તો એ ઔદયિક અથવા તો ક્ષયોપશમિક અથવા તો જે છે ને શું કહેવાય કે ક્ષાયિક, આ બધા ભાવોથી યુક્ત જે પદાર્થ છે, કેમ કે ઉદ્ગલમાં જે છે ને આ બધા ભાવો નથી, બરાબર છે. એટલે આનો જવાબ આપ્યો કે જીવ શબ્દ જે છે એ જીવ શબ્દથી, એક જીવ શબ્દ એને કોણ માને છે? તો કે આટલા નયો માને છે. અને એ જીવ બોલો તો એ જેને કોને ગ્રહણ કરે? ત્યાં ઔપશમિક વગેરે ભાવો હોય એનાથી યુક્ત એ પદાર્થ જ્યાં પણ હશે, ઔપશમિક વગેરે ભાવોથી યુક્ત પદાર્થ જ્યાં પણ હશે,
બરોબર છે, એને ગ્રહણ કરશે. ખ્યાલ આવે છે? હવે એટલે જીવ પદથી શું આવ્યું? તો કે ઔપશમિક ભાવ, ઔદયિક ભાવ, ક્ષયોપશમિક ભાવ, ક્ષાયિક ભાવ, પારિણામિક ભાવ વાળા આ બધા ભાવ એકસાથે હોય એ જરૂર નથી. બરોબર છે? આમાંથી કોઈ એકાદ પણ હોય તો ચાલે. તો એવા પદાર્થને ગ્રહણ કરનારા એ જે છે એ જીવ છે. એટલે એવો પદાર્થ એ છે એ જીવ છે. અને એવી વ્યાખ્યા આ સાથે સાથ જે છે ને છ એ છ નહીં, હમણાં જે છ બતાવ્યા ને એ છ એ નહીં ને જે છે ને મંજૂર છે. બરોબર છે? એટલે એવંભૂત નહીં માટે જુદી વ્યાખ્યા હશે, કેમ કે એનું અહીંયા ઉલ્લેખ નથી. પછી એ કઈ રીતે હશે એ આગળ ટીકામાં આવશે. હવે બીજો જે શબ્દ હતો નોજીવ, બરોબર છે? તો નોજીવનો જે છે ને અર્થ બે રીતે થાય. કાં તો જીવ નથી, કાં તો જીવ નથી એટલે કે અજીવ છે, એને પણ નોજીવ કહી શકાય. અથવા તો જે છે ને શું કહેવાય, એ હજી આખો જીવ નથી. દાખલા તરીકે જે છે ને આપણું આખું શરીર હોય એને શરીર કહેવાય. બરોબર છે? પણ શરીરમાંથી અમુક ભાગને જે છે ને બાદ કરીને તમે જુઓ તો કે હાથને માઇનસ કરીને બાકીના શરીરને જુઓ તો એને શરીર કહેવાય કે શરીરનો હિસ્સો કહેવાય? બોલો. શરીરનો હિસ્સો. શરીરનો હિસ્સો કહેવાય. પણ હવે એક જ શબ્દમાં તમારે ઉચ્ચાર કરવો હોય તો શું કરશો? હવે નથી શરીર એમ પણ ન કહેવાય અને શરીર છે એમ પણ ન કહેવાય, કે શરીર તો આખું છે. The complete thing is શરીર. બરોબર છે? અને પાછું કેવું કે શું કહેવાય કે નથી શરીર એવું પણ નથી ને, કેમ કે શરીરનો જ પાર્ટ છે, હિસ્સો છે. એટલે ત્યારે નો શરીર એવો ઉપયોગ કરી શકાય. એ જ રીતે નોજીવ માટે, બરોબર છે, જ્યારે નોજીવ શબ્દ તમે ઉચ્ચાર કરો ત્યારે એ નથી જીવ એટલે કે અજીવ એવો અર્થ કરો તો પણ થાય. અથવા તો જીવ દ્રવ્ય છે એટલે કોઈ એક જીવ છે સમજો, એનો એક દેશ લો એટલે એક હિસ્સો લો, અથવા તો પ્રદેશ એટલે કે આત્મ પ્રદેશ. બરોબર છે? એને નોજીવ કહેવાય. ખ્યાલ આવે છે કે નહીં? ના, નો કોઈ બી એક દેશ કે પ્રદેશ લઈએ તો નોજીવ કેમ કહેવાય? જીવ જ કહેવાય ને. જીવ તો આખો છે. આખું બી જીવ છે ને, એક દેશ અને એક પ્રદેશ બી જીવ જ છે. એક દેશ ને પ્રદેશ તમે લો, બરોબર છે, એવું તો કઈ બનતું નથી ને અલગથી તમે એને અલગ કરી શકો. હા, એ બરાબર. હા, પણ હવે જો તમે એક દેશને સમજો કે જીવ કેશો, બરોબર છે? હું તમને કહું કે તમારી બોડીના છે ને મેં 5 હિસ્સા કર્યા. બોડી મૂકો ને, ચલો આત્માના ટોટલ 5 હિસ્સા કર્યા. હવે એક હિસ્સાને તમે જીવ કહેશો ને તો તમારામાં 5 જીવ ગણવા પડશે. ખોટું થઈ જશે. સમજાય છે? હાજી. એટલે જીવ નથી પણ નથી જીવ એવું પણ નથી. સમજાય છે? હાજી. હવે સાવ અજીવ તો ન કહી શકાય ને. અને જીવ કહેશો તો શું થશે કે જેટલા હિસ્સા છે બધાને જીવ કહેવું પડશે. તો પછી એવું થશે કે એક જીવમાં ઘણા જીવ થઈ ગયા. એવું પણ નથી. આપણો આત્મા is not combination of many atmas. It has its own identity. Our atma is having its own identity. Right? એવું નથી કે કોમ્બિનેશન ઓફ આત્માથી બનેલું છે. અને એ પણ કેવી કે આખું આત્માની જે છે ને શું કહેવાય કે એ પાર્ટિક્યુલેટ આઈડેન્ટિટી નથી, પરંતુ એક કમ્બાઈન આઈડેન્ટિટી છે આત્મ પ્રદેશોની આત્મા તરીકે. સમજાય છે? એને પાર્ટ્સમાં ડિવાઈડ કરીને અલગ અલગ પાર્ટની પોતપોતાની આઈડેન્ટિટી જે છે ને જુદી હોય અને એવા એક એક આત્મામાંથી જે છે ને આખો આત્મા બન્યો એવું નથી. સો
બધા આત્મપ્રદેશોની મળીને આત્મા તરીકે એક ઇન્ટિગ્રેટેડ આઈડેન્ટિટી છે. એટલે નો જીવના બે અર્થ થાય. બરોબર છે. શું? તો કે એક તો નથી જીવ એવો અર્થ પણ થાય, એટલે અજીવ. અને બીજો અર્થ એ થાય કે જીવ પણ નથી ને અજીવ પણ નથી. સમજાય છે? એટલે આત્માનો એક હિસ્સો એમ બી બીજા શબ્દમાં કહી શકાય. હા, પણ એટલે આમ સીધો અર્થ એટલો જ છે કે જીવ પણ નથી ને અજીવ પણ નથી એમ. હા, એટલે જે હિસ્સો હોય ને, હવે એ હિસ્સો હોય એ આખો જીવ તો છે નહીં. હા, પણ નો જીવ થી કઈ આમ શું પકડીએ ને એ નથી બેસતું. અજીવ બેસી ગયું. એટલે જ કહું છું, અજીવ તો બેસશે જ. પણ જે છે ને નોજીવની આટલી જ વ્યાખ્યા કે જીવ પણ નથી ને અજીવ પણ નથી. હું તમને એક્ઝામ્પલ આપું કે સમજો હાજી. છે ને, એ તમને કોઈ પૂછે કે તમે ભવ્ય કે અભવ્ય, શું જવાબ આપો? ભવ્ય હોય એવું લાગે છે. બરોબર છે. હા, એટલે બેમાંથી એક તો આપશો ને જવાબ. હા. રાઈટ. અને કેના આધારે કે મોક્ષમાં જવાની યોગ્યતા છે એને ભવ્ય કહેવાય, અને જેનામાં યોગ્યતા નથી એને અભવ્ય કહેવાય. પછી ભવ્યના પ્રકાર પડે, દુર્ભવ્ય હોય, જાતિ ભવ્ય હોય, બધા પ્રકાર પડશે. બરોબર છે. પછી એમાં હળુકર્મી, ભારે કર્મી, આસન્ન ભવી બધું પડે. પણ મુખ્ય ભેદ બે જ છે ને, ભવ્ય કે અભવ્ય. રાઈટ. હવે તમે મોક્ષમાં પહોંચી ગયા સમજો, પછી તમે ભવ્ય કે અભવ્ય? ભવ્યની વ્યાખ્યા શું છે? મોક્ષે પહોંચવાની મોક્ષે જવાની લાયકાત વાળું. લાયકાત છે. હવે તો પહોંચી ગયા છે, હવે શું લાયકાત? એ તો યોગ્યતા નથી. હા, હવે યોગ્યતા નથી તો હવે એને અભવ્ય કહેવાય કે નહીં? ના, નાનું અભવ્ય કહેવાય. પણ નો જીવ. બસ એ ત્યાં નો ભવ્ય કહેવાય. બરોબર છે કે ભવ્ય પણ નહીં અને અભવ્ય પણ નહીં. અચ્છા. એની જેમ. હા, બેસે છે હવે થોડું છે. બરોબર છે. એ અલગ એંગલ થી છે, આપણે અહીંયા પાર્ટ લઈએ છીએ. ખ્યાલ આવે છે? પણ ખાલી વ્યાખ્યા એટલી જ કે જીવ પણ નહીં ને અજીવ પણ નહીં. એ રીતે. પણ છતાં પણ નો જીવ શબ્દ વાપર્યો છે ને, સો ઇટ હેઝ ટુ બી રિલેટેડ ટુ જીવ. એટલે જીવનો હિસ્સો લેશું આપણે. આગળ જઈને નો અજીવની વાત આવશે ને તો અજીવનો હિસ્સો લેશું. આગળ આવશે. રાઈટ. વી આર ટોકિંગ ટુ સમથિંગ વિચ ઇઝ રિલેટેડ ટુ જીવ, એટલે આપણે જીવ શબ્દની આગળ નો લગાવ્યું છે. આ ખ્યાલ આવે છે? તો આપણે આગળ વધીએ. બરાબર? હાજી. હવે અજીવ. અજીવ બોલો એટલે શું? કે જીવ નથી, એના જીવ જ્યાં નથી, કાં તો જે જીવ નથી એ બધું અજીવ. બરોબર છે. એટલે ભૂતગલ, અધર્માસ્તિકાય, ધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય. બરોબર છે. ખ્યાલ આવે છે? હાજી. હવે જો હું કાળ નથી લેતો એનું કારણ છે કેમ કે કાળ છે ને એ જીવમાં પણ વર્તે છે, અજીવમાં પણ વર્તે છે. એટલે કન્ફ્યુઝન ન થાય એટલે એને હું હમણાં સાઈડમાં જ મૂકું છું. બરોબર છે. અને આમ પણ શું છે, કાળ અસ્તિકાય નથી. કાળ શું છે, બધી વસ્તુનું એક એ બધાનો એક વર્તના પર્યાય, એટલે કે પોતાના એ કાર્યમાં વર્તવું. બરોબર છે. આખા જગતનું વર્તવું જ્યારે ભેગું થાય તો એક કાળ બને, અને એક સાથે થાય છે, હર સમય થાય છે. બરોબર છે. તો એ આખો સમય એ આખા જગતના બધા જ વર્તનને જે છે ને એ કવર કરે એનું નામ કાળ. એટલે અપેક્ષા એમ કહેવાય કે કાળ જેવી ઇન્ડિવિજ્યુઅલ વસ્તુ નથી, અને અપેક્ષા એમ કહેવાય કે છે. ખ્યાલ આવે છે ને? બાકી બધી વસ્તુમાં કેવું છે, તમને સ્કંદ, દેશ, પ્રદેશ બધું મળશે. કાળમાં એવું નથી. અને જેના સ્કંદ, દેશ, પ્રદેશ વગેરે ન હોય એને અસ્તિકાય શબ્દ નથી વપરાતો. એટલે આપણે જીવમાં બોલશું જીવાસ્તિકાય, અજીવાસ્તિકાય,
જે છે ને પૂતગલાસ્તિકાય, અધર્માસ્તિકાય, ધર્માસ્તિકાય ને આકાશાસ્તિકાય. પણ ક્યારેક કાલાસ્તિકાય નહીં બોલીએ, કેમ કે એમાં દેશ પ્રદેશ નથી. ચાલો આગળ. હવે અજીવ પણ ખ્યાલ આવી ગયો. હવે નો અજીવ, બરોબર છે. એટલે શું? તો કે એ નો અને અ છે ને બેય ઓપોઝિટ ના અર્થમાં જ છે, એટલે માઇનસ માઇનસ કેન્સલ થઈ જાય. એટલે નો અજીવ એટલે જે અજીવ નથી એવો અર્થ કરો તો જીવ આવી જશે, બરોબર છે. અથવા તો જે અજીવ છે એના જ જે દેશ ને પ્રદેશ છે, જે અજીવ છે એના જ જે દેશ ને પ્રદેશ છે, બરોબર છે, એને નો અજીવ કહેવાય. દાખલા તરીકે ટેબલ છે, બરોબર છે. ટેબલ છે જીવ છે કે અજીવ? તો કે અજીવ છે. અજીવ. અજીવ. હા. હવે એ આખો જે છે ને, આખો ટેબલ તો એક સ્કંદ થઈ ગયો ને, બરોબર છે. એ આખો અજીવ છે. હવે એનો તમે એક નાનકડો હિસ્સો લ્યો, અલગ નહીં કરવાનો, કેમ કે અલગ કરશો તો સ્કંદ જ કહેવાશે. પણ એ જે છે ને એ આખો મટીરિયલ થઈ જશે. એટલે એ ટેબલ આખો સ્કંદ છે, એના એક હિસ્સાને જ્યારે ટેબલ સાથે જોડાયેલો છે, સમજો એક એનો પાયો છે, તો એ પાયો છે એ શું છે? તો કે નો અજીવ છે. નો અજીવ. જેમ જીવમાં હતું એ રીતે સમજવાનું. બરોબર છે. હવે આપણે 6 નય ઉપર જોયા ને, એ બધા 6 નય અહીંયા પણ એપ્લાય થશે. પણ જે 7મો નય છે એવમભૂત નય, બરોબર છે, એ શું કહે છે એ હવે આપણે જોઈએ. કે એવમભૂત નયથી તો જીવ એવા પદનું ઉચ્ચારણ કરાય છતે ભવમાં રહેલો જીવ જણાય છે. ભવમાં એટલે મોક્ષમાં જે નથી ગયો, એ 4 ગતિવાળો આવશે, બરોબર છે. શાથી? તો કે આ જીવ, આ નય જીવને આશ્રયને ઔદયિક ભાવને જ ગ્રહણ કરનાર છે. કે જેનામાં ઔદયિક ભાવ હોય એ જીવ. શું કહે છે? કે જેનામાં ઔદયિક ભાવ હોય, એટલે કોઈ પણ કર્મનો ઉદય જેનામાં હોય, બરોબર છે, એને જીવ કહેવાય, બરોબર છે. કેમ? તો કે જે જીવે છે તે જીવ. અને જીવે એટલે શું? તો કે પ્રાણને ધારણ કરે છે, બરોબર છે. અને પ્રાણને ધારણ કરે તો હવે પ્રાણને ધારણ કરવાનું કામ જે છે ને એ મોક્ષમાં તો હોતું નથી. પ્રાણને ધારણ કરવાનું કામ મોક્ષમાં તો હોતું નથી ને. આપણે 10 પ્રાણ બોલીએ છીએ ને, જે બોલી જાઓ, 10 પ્રાણ કયા છે? પાંચ ઇન્દ્રિય, શ્વાસોશ્વાસ, ભાષા, મન. હા, રહી ગયું કઈ? હમ, 5 ઇન્દ્રિય, 3 બળ. 3 બળ. હા, મન બળ, વચન બળ, કાય બળ. અને શ્વાસોશ્વાસ અને ભાષા. ના, આયુષ્ય. આયુષ્ય. હા, રાઈટ. હા, 5 ઇન્દ્રિય, 3 બળ, શ્વાસોશ્વાસ ને આયુષ્ય. આયુષ્ય. એ જે 10 પ્રાણ છે એ બધા જે છે ને પૌદ્ગલિક જ છે. આ 10 વસ્તુ પૂતગલ છે. એટલે પૂતગલ ક્યારે પ્રાપ્ત થાય? કર્મ હોય તો થાય. એવી અવસ્થા સિદ્ધને નથી. એટલે જે જીવે, જે પ્રાણને ધારણ કરે, બરોબર છે, તો એ પ્રાણને ધારણ કરતા નથી સિદ્ધના હાથ, એટલે એને જીવ ન કહેવાય, બરોબર છે. એટલે સિદ્ધમાં હોય, જે સિદ્ધ થયા છે એને આત્મા કહેવાય, બરોબર છે, પરંતુ જીવ ન કહેવાય. એવું એવમભૂત નય કહેશે. ખ્યાલ આવે છે? તો આનો મતલબ એમ થયો કે આગળના 6 નય સંસારી અને મોક્ષ બંને જીવને જીવ કહેશે, બધાને. અને હા, એવમભૂત નય માત્ર સંસારી જીવને જ જીવ કહેશે, એવું? હા, હા. હા, ઓકે. એટલે હમણાં સુધી આવું જણાય છે, બરોબર છે. ટીકામાં કઈ ફેરફાર હશે તો જોશું. મારા માટે પણ નવું જ છે. એટલે આવું સાંભળ્યું છે કે સંસારમાં હોય ને જીવ કહેવાય, મોક્ષમાં હોય ને આત્મા કહેવાય, પણ ખાલી એવમભૂત નયથી જ કહેવાય એવું હમણાં ખબર પડી.
હવે નો જીવ એવા પદનું ઉચ્ચારણ કરાય છતે અજીવ કે સિદ્ધ જીવ જણાય છે. બરોબર છે. એવંભૂત નહીંથી. હવે એવંભૂત નહીંથી જે વાત ચાલે છે ને, તો કે એવંભૂત નહીં જે છે ને, જ્યારે નો જીવ બોલો ત્યારે એ કોને ગ્રહણ કરશે? તો કે પેલા તો એક દો અજીવ છે એને ગ્રહણ કરશે. બરોબર છે. અને સિદ્ધના જીવને ગ્રહણ કરશે. કેમ કે સિદ્ધનો જે જીવ છે એ એવંભૂત નહીંથી જીવ નથી. બરાબર ને? હાજી. એવંભૂત નહીંથી એ જીવ જ નથી. એ આત્મા છે પણ જીવ નથી. આત્માનું અહીંયા નથી આપ્યું. મેં સાંભળેલું છે ક્યાંકથી, એટલે હું અહીંયા જણાવું છું. હવે અજીવ એવા પદનું ઉચ્ચારણ કરો ત્યારે જે અજીવ દ્રવ્ય છે એ જ જણાય છે. બરોબર છે. એમાં એવંભૂત નહીં પણ આની સાથે જ, એટલે સાથે સાથ નહીં છે એ જે બાકી, એટલે જીવ સિવાય, આત્મા સિવાય જે કંઈ પણ છે એ બધું અજીવ છે એ માને છે સાથે સાથ. હવે નો અજીવ છે એવા પદનું ઉચ્ચારણ કરાય છતે ભવમાં રહેલો જ જીવ જણાય છે. બરોબર છે. કેમ કે જે અજીવ નથી, અજીવ નથી. હવે અજીવ નથી એટલે શું છે? તો કે જીવ છે. હવે જીવ કોને માને છે? એવંભૂત નહીં, તો કે ભવમાં રહેલો. એટલે નો અજીવ એટલે કોણ? તો કે ભવમાં રહેલો જીવ. કેમ કે આ નહીં સંપૂર્ણ અર્થને ગ્રહણ કરનારો હોવાથી આ નહીં વડે દેશ અને પ્રદેશ ગ્રહણ નથી કરાતા. એટલે નો જીવની વાત આવી ને ત્યારે પણ દેશ ને પ્રદેશની વાત ન કરી. બરોબર છે. અહીંયા નો અજીવમાં પણ દેશ ને પ્રદેશની વાત નહીં કરી. ખ્યાલ આવે છે? આ નહીં કેવો છે કે સંપૂર્ણ અર્થને ગ્રહણ કરે, કે જેવું તમે બોલો ને, બરોબર છે, જે શબ્દ વાપર્યો હોય ને એ શબ્દ એક્ઝેક્ટલી જ્યાં બેસતો હોય, બરોબર છે, જ્યાં તમે એને બેસાડો ત્યાં એની તે કાળે અર્થક્રિયા જોઈએ. બરોબર છે, પૂરેપૂરી, તો જ માનશે. એટલે પછી દેશ ને પ્રદેશની વાત નહીં કરે. કેમ કે દેશ ને પ્રદેશથી જે છે ને નિર્ણય થઈ નથી શકતો. સમજાય છે? દેશ પ્રદેશ લો ને તો ક્વેશ્ચન માર્ક જ ઉભો રહેશે કે જીવ કેવું કે અજીવ. જ્યાં પણ ક્વેશ્ચન માર્ક જેવું પણ હોય ને, કાં તો ઝાખું ઝાખું લાગે એને બાકીના નયો કદાચ સ્વીકાર કરી લે, પણ જે સૌથી સ્પેસિફિક નહીં હોય એ તો સ્વીકાર ન કરે ને. ખ્યાલ આવે છે? હાજી. છેલ્લો નહીં છે એ વધારે પ્રિસાઇઝ છે એટલે એનો સ્વીકાર નહીં કરે. એ પ્રમાણે જીવૌ એમ દ્વિવચનમાં અને જીવાહ એમ બહુવચનમાં ઉચ્ચરાય છે તે આ રીતે જાણવું. હવે તમે જીવ શબ્દ બોલ્યા એની જગ્યાએ જીવૌ બોલો, બરોબર છે, તો બે વચનમાં થાય ને, એટલે બે જીવો. અને જીવાહ બોલો એટલે કે ઘણા જીવો, 2 થી અધિક, 3, 4 વગેરે. બરોબર છે. તો કે સર્વગ્રાહી સંગ્રહ નહીંમાં તો, જે દેશગ્રાહી સંગ્રહ નહીં આપણે પેલા છે, હવે સર્વગ્રાહી સંગ્રહ નહીંમાં તો જીવો, નો જીવ, અજીવો, નો અજીવ, જીવૌ, નો જીવૌ, અજીવો, નો અજીવો, આ પ્રમાણે એક વચન ને દ્વિવચનમાં ઉચ્ચાર કરાય છે તે શૂન્ય છે. કેમ કે એ સર્વગ્રાહી છે ને એ હવે એક વચનને શું માને, અને એ દ્વિવચનને પણ ના માને. સર્વગ્રાહી હોય એને આખાને ગ્રહણ કરવું છે તો એક વચન બે વચનમાં કામ ન થાય ને. બરોબર છે. એટલે એનું જે છે ને એ એક વચન કે દ્વિવચનમાં એનો ભાંગો હશે જ. એટલે ત્યાં શૂન્ય છે. શૂન્ય એટલે એનો સ્વીકાર જ નહીં કરે, ત્યાં બ્લેન્ક રહેશે. પછી બહુવચન હશે જ્યાં, બરોબર છે, તો સર્વને ગ્રહણ કરવું છે તો બહુવચન ત્યાં એપ્લાય થાય, એટલે એને એ એક્સેપ્ટ કરી લેશે. એટલે સંગ્રહ નહીંના આ વિકલ્પો ઇષ્ટ નથી. બરોબર ને? એટલે કે આ વિકલ્પો મંજૂર નથી. કેમ કે એક વચન બે વચન ને જે છે ને
એ દેશગ્રાહી જે સંગ્રહ નહીં છે એ સ્વીકાર કરશે, પરંતુ સર્વગ્રાહી નહીં કરે. આ સર્વગ્રાહી સંગ્રહ નહીં જીવોની અનંત સંખ્યા હોવાથી બહુવચનને જ ઈચ્છે છે. હવે સંગ્રહ જ કરવો છે અને એ પણ સર્વગ્રાહી છે એટલે બધાને ગ્રહણ કરવો છે, તો પછી જીવો છે જ કેટલા? હા, આખા જગતમાં ખાલી 2 જ જીવ હોત ને, અગર આખા જગતમાં ખાલી 2 જ જીવ હોત, બરોબર છે, તો બહુવચનનો સ્વીકાર કરી શકત, કેમ કે સર્વમાં 2 જ આવત. પણ હકીકત શું છે કે આખા જગતમાં જીવો અનંત છે, એટલે સર્વગ્રાહી સંગ્રહ નહીં જે છે ને એને અનંત જીવોને ગ્રહણ કરવા છે, એટલે 2 થી અધિક જ ગ્રહણ કરવા પડશે. એટલે 1 ને 2 ની અંદર સર્વને ગ્રહણ નહીં કરી શકાય, માટે એ એકવચન કે બહુવચનને સ્વીકાર નહીં કરે, પરંતુ સર્વ જીવોને ગ્રહણ કરવા માટે એ 1 કે 2 વચન નહીં, પરંતુ એટલે દ્વિવચન કે એક વચન નહીં, પરંતુ બહુવચનને જ સ્વીકારશે, કારણ કે આ નહીં યથાર્થ પદાર્થને ગ્રહણ કરે છે. અને શેષ નયો તો જાતિની અપેક્ષાએ એકમાં બહુવચન અને બહુમાં બહુવચન માને છે, બરોબર છે. બીજા નયો કેવા છે કે શું કહેવાય કે જાતિની અપેક્ષાએ છે ને એ એકમાં બહુવચન માને. દાખલા તરીકે છે ને કેવું છે કે હું જેમ જીવ બોલું ને, બરોબર છે, એમ જીવ બોલવાથી શું કહેવાય કે એ બધા જીવો ગ્રહણ થઈ જાય એક વચનમાં પણ. જેમ હું કહું ને કે ત્યાં છે ને મારી સામે 12 ગાય છે, અથવા તો એમ બોલું કે મારી સામે 12 ગાયો છે, બરોબર છે, તો આ 2 રીતે પ્રયોગ થાય છે કે નહીં દુનિયામાં? હા. બરોબર છે. અને હું જ્યારે ગાય બોલું તો પણ સમજી જાય કે બોલવા તો જે છે ને બોલવાનો અર્થ તો ગાયો જ છે, સમજાય છે. એક વચન બોલ્યો છતાં પણ 12 સાથે લગાવેલું છે ને, બરોબર છે, એનાથી ખ્યાલ આવી જાય છે કે કહેવા માંગે છે ગાયો જ. તો બીજા નયો એટલા સ્પેસિફિક નહીં હોવાના કારણે એ કહે છે કે જે છે ને એક વચનમાં પણ બહુવચન થઈ જ આ રીતે, અને બહુવચનમાં તો બહુવચન છે જ. ખ્યાલ આવે છે? એટલે બાકીના નયો છે બહુવચન વગેરે બધા વચનોથી ઉચ્ચારણ કરાયેલા વિકલ્પોને ગ્રહણ કરશે, ખાલી જે સર્વગ્રાહી સંગ્રહ નહીં છે એ નહીં કરી શકે. હવે આ પ્રમાણે સર્વ પદાર્થોમાં નઈ વાદોથી બોધ કરવો, એટલે જેમ જેમ નહીં લગાવીએ એમ એમ સૂક્ષ્મ બોધ થાય, અને બધા પદાર્થોમાં આ રીતે લગાવી શકાય. આ તો ખાલી જીવ વગેરેનો એક્ઝામ્પલ આપે, બાકી જે છે ને જે પદાર્થ હોય જેનું તમે ચિંતન કરતા જાઓ એમ એમ તમને એ ઘણો નવો બોધ મળે, બરોબર છે. આ પ્રમાણે સર્વ પદાર્થોમાં બોધ કરવો છે. હવે એ કરવા જેવો છે. હવે પ્રશ્ન કરે છે કે વિપર્યયથી સહિત 5 જ્ઞાનોમાં કયો નહીં કયા જ્ઞાનનો આશ્રય કરે છે, એટલે કે સ્વીકારે છે, બરોબર છે. વિપર્યયથી સહિત 5 જ્ઞાન એટલે શું? કે 5 જે જ્ઞાન છે મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનઃપર્યો જ્ઞાન અને કેવળ જ્ઞાન, અને એમાંથી એ વિપર્યય વાળા જ્ઞાન 3 જ છે, કેમ કે કેવળ જ્ઞાન તો સમ્યક જ હોય અને મનઃપર્યો જ્ઞાન પણ સમ્યક જ હોય. ખાલી મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન ને અવધિ જ્ઞાન એ 3 એના વિપર્યય મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન અને વિભંગ જ્ઞાન છે, બરોબર છે. આમ ટોટલ 8 પ્રકાર પડે, એમાંથી પેલા 3 જે છે એ અજ્ઞાન હોય, ને બાકી એટલે અવધિ અજ્ઞાનને આપણે વિભંગ જ્ઞાન કહીએ છીએ. આ રીતે ટોટલ 8 ભેદ પડે, એટલે વિપર્યયથી સહિત લખ્યું છે. તો હવે નયોના અભિપ્રાયમાં, બરોબર છે, એટલે કયો નહીં કયા જ્ઞાનને માને છે, અથવા તો કયો નહીં કયા જ્ઞાનને કઈ રીતે માને છે, એનો જવાબ આપે છે કે નૈગમ વગેરે જે સ્ટાર્ટિંગના 3 નયો છે, નૈગમ, સંગ્રહ અને વ્યવહાર, આ નયો એ બધા એટલે કે 8 જ્ઞાનોનો આશ્રય કરે છે, એટલે સ્વીકારે છે. શું કહે છે કે હા 8 અમને મંજૂર છે, બરોબર છે, કે 8 પ્રકાર હોય આ રીતે જ્ઞાનના. હવે
રુજુ સૂત્ર નહીં છે ને એ જે વર્તમાન ગ્રાહી છે એટલે ચોથો નહીં છે એ નહીં મતિ જ્ઞાન અને મતિ અજ્ઞાન એ બંને બેને છોડીને છ જ્ઞાનનો આશ્રય કરે છે. એટલે મતિ જ્ઞાન અને મતિ અજ્ઞાન એટલે ટૂંકમાં એ મતિ જ્ઞાનને નથી માનતો, પછી સમ્યક હોય કે મિથ્યા હોય, મતિ જ્ઞાનને નથી માનતો. કોણ? રુજુ સૂત્ર નહીં. કેમ નથી માનતો એ પ્રશ્ન આગળ કર્યો. બરોબર છે. આપણે રાખીએ કે સૌથી બેસિક જ્ઞાન છે બધા જીવોમાં છે, તો એને કેમ નથી માનતો? તો એનો જવાબ આપે છે કે મતિ જ્ઞાન વિપર્ય સહિત એટલે કે મતિ જ્ઞાન અને મતિ અજ્ઞાન એ શ્રુત જ્ઞાનને ઉપગ્રહ કરે છે. ઉપગ્રહ કરે છે એટલે ઉપકાર કરે છે. આ જવાબ સમજાયો ને? રુજુ સૂત્ર નહીં કેમ નથી માનતો એટલે આશ્રય કેમ નથી કરતો? શ્રુત જ્ઞાનને ઉપગ્રહ કરે છે. જ્ઞાનને માને છે એવું હશે કઈ? હા, એ મતિ જ્ઞાનને નથી માનતો એવું જ થાય. પણ કદાચ ટીકામાં આગળ ખબર પડે. એટલે મારા હિસાબે તો એમ જ હતું કે કેવું છે, મતિ જ્ઞાન છે ને એ આમ શું કહેવાય, સીધું નથી થતું ને, વાયા ઇન્દ્રિય કે મનથી થાય છે. અને માટે એને એ રુજુ સૂત્ર નહીં માનતો હોય. પણ હવે અહીંયા લખ્યું છે કે મતિ જ્ઞાન એ વિપર્ય સહિત એટલે કે મતિ જ્ઞાન ને મતિ અજ્ઞાન એ શુદ્ધ જ્ઞાનને એ ઉપગ્રહ કરે છે. ઉપગ્રહ એટલે ઉપકાર કરે છે, એટલે પેદા કરે છે કે ટેકો આપે છે. જવાબ બરાબર હશે પણ કઈ રીતે જોડવું ને એ ખ્યાલ નથી આવી રહ્યો. જોશું ચલો ટીકામાં આગળ. પછી આગળ કહે છે કે શબ્દ નહીં એ શ્રુત જ્ઞાન અને કેવળ જ્ઞાન એ બે જ્ઞાનનો જ આશ્રય કરે છે. શબ્દ નહીં છે એ આ બે જે છે ને જ્ઞાનને માને છે. તો પ્રશ્ન પૂછે છે કે શબ્દ નહીં કયા કારણથી શ્રુત અને કેવળ જ્ઞાન સિવાયના જ્ઞાનનો આશ્રય કરતો નથી? તો કે મતિ, અવધિ, મનોપર્યાય એ ત્રણ જ્ઞાનો જે છે ને એ શ્રુતને જ ઉપગ્રહ કરે છે. એટલે એમ લઈ શકાય કે મતિ જ્ઞાન છે ને એ શ્રુત જ્ઞાનમાં પરિણામ પામે જ છે, કેમ કે મતિ જ્ઞાનની સાથે શ્રુત જ્ઞાન હોય જ છે ને. એ બે સાથે જ હોય ને. હા, હવે સમજો મતિ જ્ઞાન છે એ પણ જે છે ને શ્રુતમાં કન્વર્ટ થશે. અવધિ જ્ઞાન પણ જે થશે એ પણ જે છે ને મનમાં જઈને શ્રુતમાં કન્વર્ટ થશે. મનોપર્ય જ્ઞાન છે એ પણ શ્રુત રૂપે કન્વર્ટ થશે, એટલે કંઈક વિશેષ બોધ રૂપે. માટે મતિ, અવધિ અને મનોપર્ય જ્ઞાનને જે છે ને એ નથી માનતું કે અલ્ટિમેટલી જેમાં કન્વર્ટ થાય એને માનવાનું. શબ્દ નહીં તેનો એટલે આ રીતે અહીંયા બેસે છે. હવે આગળ ટીકામાં વધારે ખુલાસો કર્યો હોય વ્યવસ્થિત તો ખ્યાલ આવશે. માટે શબ્દ ને તેનો એટલે કે શ્રુત જ્ઞાન કેવળ જ્ઞાન સિવાયનો એટલે મતિ, અવધિને મનોપર્યાય એનો આશ્રય કરતો નથી. તથા સર્વ જીવોનો સામાન્ય રૂપે અને વિશેષ રૂપે જાણવાનો સ્વભાવ હોવાથી આના મતે કોઈ જીવ મિથ્યા દ્રષ્ટિ કે અજ્ઞાન નથી. શું છે? શબ્દ નહીં છે ને એ શું કહે છે કે બધા જ જીવો છે
કેવલ જ્ઞાની હોય કે નિગોદનો જીવ હોય, બધા જીવને સામાન્ય બોધ અને વિશેષ બોધ એટલે જ્ઞાન ને દર્શન થોડુંક કે વધારે હોય તો છે જ, બરોબર છે. માટે કોઈ જીવ જે છે ને એ મિથ્યા દ્રષ્ટિ નથી, તે જાણે છે, બધા જીવ જાણે છે, બરોબર છે. એટલે શું કહેવાય કે જે જાણે છે એ સાચું છે. જેમ હવે કોઈ ટેબલ ને ટેબલ રૂપે જુએ, બરોબર છે, તો એ જ્ઞાન તો સાચું જ છે ને. કોઈને જે છે ને એ શું કહેવાય કે સુગંધ છે એ સુગંધ રૂપે જણાય, જ્ઞાન સાચું જ છે. હા, એમાં ઉપાદેય બુદ્ધિ કરવી કે ન કરવી એને આપણે એ જ્ઞાનની અંદર ભેળસેળ થયું એમ કહેવાય, મોહ થયો એવું કહેવાય. ને મોહથી ભરેલા જ્ઞાનને આપણે અજ્ઞાન કહીએ છીએ. એમાં પણ સાવ ભ્રમ પેદા કરાવે, બરોબર છે, એ હે ઉપાધિનો વિવેક નષ્ટ કરાવે એવી ભેળસેળ હોય તો આપણે કહીએ કે અજ્ઞાન છે સાવ. તો એવો જે છે ને ભેદ આ છેલ્લા જે નયો છે ને એ નહીં કહે કે ભાઈ જ્ઞાનને જે છે ને તમે જુદું રાખો, મોહને જુદું રાખો, મોહને અહીંયા વચ્ચે નહીં લાવો. જ્ઞાન જ્ઞાન છે, જાણે છે ને એટલે વાત પૂરી થઈ. ભ્રમ રૂપે જાણે છે, શંકા રૂપે જાણે છે, એ જે કંઈ પણ છે જાણે છે ને, જાણે છે એને જ્ઞાન કહેવાય. સાચું જાણે છે, ખોટું જાણે છે, ભ્રામક જાણે છે, સ્પષ્ટ જાણે છે, અસ્પષ્ટ, એની વાત નહીં કરવાની, બરોબર છે. જ્ઞાનનો અર્થ શું છે કે જાણવું. એટલે અહીંયા તો જે છે ને શબ્દ ઉપર ચાલે, શબ્દને એનું કામ શું છે, શબ્દના આધારે ચાલે. જાણે છે ને વાત પૂરી થઈ કે તમે મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાન બજ્ઞાન વચ્ચે નહીં બોલવાનું. એટલે બધા જીવો જે છે ને એ જાણે છે, બરોબર છે. એટલે આથી કોઈ જીવ મિથ્યા દ્રષ્ટિ કે અજ્ઞાન ન હોવાથી એટલે એ મિથ્યા દ્રષ્ટિ કે અજ્ઞાન નથી. અને એના કારણે પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, આગમ, પ્રામાણ્યની અનુજ્ઞા આપે છે, એટલે કે પ્રામાણ્યને સ્વીકારે છે. એટલે આ જે નહીં છે ને શબ્દ નહીં, એ જે પ્રત્યક્ષ છે એને પણ સ્વીકારશે. તમે કહો કે જે છે ને પ્રત્યક્ષમાં પણ ભ્રમ તો હોઈ શકે કે નહીં? પ્રત્યક્ષમાં ભ્રમ હોઈ શકે કે નહીં? જાતે આંખે જોયેલી વસ્તુમાં પણ ભ્રમ હોઈ શકે કે નહીં? હોઈ શકે. હોઈ શકે ને. હમ. તો પછી એ ઇન્દ્રિયો ઉપર ભરોસો કઈ રીતે કરવો? ઇન્દ્રિય જોયેલું પણ જે છે ને ખોટું હોઈ શકે. જેમ જે છે ને શું કહેવાય કે એ સોનું છે, એ દૂરથી જો તો એનો કંઈક શેડ અલગ દેખાય, વધારે જ્યાં લાઇટિંગ હોય તો એનો કંઈક શેડ જુદો દેખાય, ઓછી લાઇટ હોય તો શેડ જુદો આવશે, પછી અંધારું હશે, થોડુંક હશે પ્રકાશ, એનું જુદું આવશે, બરોબર છે. એકદમ અંધારું હોય એમાં આની પોતાની થોડીક ચળક હોય એના કારણે દેખાય, જુદું આવશે, બરોબર છે. પછી એને સાવ જે છે ને શું કહેવાય કે એ ટીપી ટીપીને પતલો કરી દો તો એ બેકગ્રાઉન્ડ ના કારણે એ જે છે ને જરા બહુ પતલો કરો તો ટ્રાન્સપરન્ટ જેવો થઈ જાય, ખબર છે ને, ગોલ્ડ. તો એનું જે છે ને એક અલગ કલર દેખાશે, માઇક્રોસ્કોપમાં જોશો તો કંઈક પિંક જેવો કલર દેખાશે. હવે એ જે છે ને ગોલ્ડ નો કલર કોઈ ફિક્સ કલર આપણે જે છે ને આંખ દ્વારા નિર્ણય કરી શકીએ? હે, એક્ઝામ્પલ આપું છું. એ જ રીતે એટલે ઘણી બધી વસ્તુ જે છે ને એ પ્રત્યક્ષ આંખને, નાકને, કાનની ઇન્દ્રિયોને જે છે ને એ ઠગી શકે છે, આ તો બ્રહ્મા મૂકી શકે છે. પણ અહીંયા તો કેવું છે કે શબ્દ નહીં કહે છે કે ભાઈ જણાય છે ને એટલી જ વાત છે, જણાય છે એટલે પ્રમાણ છે, વાત પૂરી થઈ ગઈ, બરોબર છે. સાચું ખોટું આ બધું જે છે ને વ્યવહાર નહીં કામ છે. એટલે સ્ટાર્ટિંગ ના જે નયો છે, હમણાં તો જે દેખાય છે એ સાચું, એટલી જ વાત છે, બરોબર છે. તમે કેવો ભ્રમ, તો કે આ ભ્રમ ભલે ને પણ સાચો ભ્રમ. સમજાય છે? એટલે આમ એનો સ્વીકાર જ કરી લે, સાચું ખોટું એવું કશું નહીં. પ્રત્યક્ષ ને પણ માનશે, અનુમાન ને પણ માનશે, ઉપમાન, ઉપમાન એટલે સમજે એક્ઝામ્પલ, એને પણ માનશે, આગમ ને પણ માનશે. જે જણાય છે એટલી જ વાત છે. એટલે બધા પ્રકારના પ્રમાણને એ આ શબ્દ નહીં સ્વીકારશે.
બરોબર છે. કયું છે કે એકાર્થ પદોને, અર્થ પદોને, વિધાનને, ઇષ્ટને, શાસ્ત્રોક્ત યુક્તિ વગેરેને જાણીને સર્વત્ર નામાદિથી વિન્યાસ એટલે સ્થાપના અથવા રચના કરીને નયો વડે જીવાદિ 7 તત્વોની વિચારણા કરવી જોઈએ. એટલે કે એક અર્થવાળા જે પદો પછી એ અર્થપદોને, એકાર્થ પદોને, અર્થપદોને એટલે શું કહેવાય કે એ જે પદો આપ્યા હોય આપણી પાસે એનો જ્યાં અર્થ આપેલો અથવા તો પદાર્થોને અથવા જે વિધાનો આપ્યા હોય અથવા જે ઈષ્ટ હોય એટલે કે જે આપણે અર્થ જે છે ને જોતો હોય પછી એ શાસ્ત્રમાં જે યુક્તિઓ આપી હોય બરોબર છે આ બધું જાણીને એટલે ટૂંકમાં શું કહેવાય કે ઘણી રીતે ઇન્ફોર્મેશન ગેધર કરીને એ શું કરવાનું તો કે નામાદિથી એટલે શું તો નામ સ્થાપના દ્રવ્ય ને ભાવ બરોબર છે એનાથી કરીને પછી આગળ વધીને શું તો કે નયોથી એટલે 7 નયોથી એ જીવ વગેરે જે 7 તત્વો છે એને વિચારવાનો પ્રયત્ન કરવાનો બરોબર છે. પુણ્ય પાપનો પણ વિચાર થઈ શકે, આશ્રવ સંવરનો પણ થઈ શકે, બંધ મોક્ષનું પણ થઈ શકે બરોબર છે. આ રીતે જુદું જુદું જે છે ને એ કરી શકાય. અને એ જેમ છે ને નિર્જરા છે બરોબર છે તો નિર્જરાના કેવા છે કે એકાર્થ પદો એટલે શું કે નિર્જરા માટે વપરાતા જે શબ્દો આવતા હોય બરોબર છે એ શબ્દો આપણને ખબર હોવા જોઈએ. પછી અર્થપદો એટલે નિર્જરા માટે જે શું કહેવાય કે અર્થરૂપે એ નિર્જરા અર્થમાં વપરાતા જે પદો હોય પછી એ નિર્જરાનું જે વિધાન હોય જ્યાં જ્યાં જોવા મળે પછી એટલે એનું શું કહેવાય કે ડિસ્ક્રિપ્શન પછી એ કેવી નિર્જરા શું કહેવાય એ ઈષ્ટ છે કાં તો નિર્જરા શબ્દથી આપણને શું ઈષ્ટ છે પછી નિર્જરા માટે શાસ્ત્રમાં જે બતાવેલી યુક્તિઓ છે આ બધું જો આપણે ઇન્ફોર્મેશન ગેધર કરેલું તો એ નિર્જરાને એ નામ નિર્જરા, સ્થાપના નિર્જરા, દ્રવ્ય નિર્જરા, ભાવ નિર્જરા અને પાછે એ બધાને જે છે ને કયા નયો સાથે જોડવા બરોબર છે નૈગમ સંગ્રહ વગેરે એમ કરીએ તો નિર્જરાનું જે છે ને નિર્જરાની ઓળખાણ આપણે કેટલી જે છે ને ઊંડાણથી થાય ખ્યાલ આવે છે. કેમ કે અમુક નયો છે એ નિર્જરાના દૂરના કારણે પણ નિર્જરા સ્વીકારશે. અમુક પાછા એવા નયો હશે જે નિર્જરા જેવું દેખાય એને પણ નિર્જરા તરીકે સ્વીકારે પણ એને પછી પ્રધાન ને અપ્રધાન એવા વિભાગ પડે. પછી અમુક એવું છે કે વર્તમાનમાં નિર્જરા થતી હોય તો જ નિર્જરા સ્વીકારે બરોબર છે. પછી એ અમુક એ હોય જે છે ને એ કોઈ નહીં એવા હોય કે નિર્જરા શબ્દનો જે અર્થ થતો એ અર્થ જ્યાં જ્યાં લાગુ પડે માત્ર કર્મ માટે નહીં પછી જ્યાં જ્યાં લાગુ પડે કોઈ જગ્યાએ જે છે ને આત્મા ઉપરથી સંસ્કારનું નિર્જરણ થતું હોય તો પણ એને નિર્જરા કહેશે, કર્મનું નિર્જરણ થતું હોય તો પણ એને નિર્જરા કહેશે બરોબર છે. આ રીતે જે છે ને જુદી જુદી રીતે એને એ એક જ શબ્દને એ બહુ ઊંડાણથી આપણે જાણી શકીએ, ભણી શકીએ, સમજી શકીએ બરોબર. જો અહીંયાથી મેં ખાલી છે ને આમાં જે આપ્યું છે એકાર્થ અર્થ વગેરે એ મને જેવું સમજાયું છે એ રીતે મેં ખાલી હમણાં એક્ઝામ્પલ તરીકે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. બાકી ટીકામાં મને લાગે છે આ એક એક શબ્દને પણ કદાચ ખોલીને આપ્યો હશે એક્ઝામ્પલ સાથે અને ત્યાં કદાચ જુદો અર્થ પણ થતો હશે મને ખ્યાલ નથી પણ એક ખાલી એક ભાવાર્થ એમનો જે કહેવાનો તાત્પર્ય છે એ જે છે ને મેં કહી દીધો કે એ બહુ વિસ્તારથી અલગ અલગ પાસાથી એ કોઈ પણ તત્વને જો
જાણ્યું હોય તો એને આપણે નામાદિથી અને નયોથી ખોલવાનો પ્રયત્ન કરીએ તો એમાંથી ઘણું જે છે ને આપણને એ જે છે ને સબ્જેક્ટ મેટર આપણી અંદર એ વિસ્તાર પામે અને એના કારણે આપણી શું કહેવાય કે અલગ અલગ એંગલ થી તત્વોને એક્સેપ્ટ કરવાની અંદરની ઉદારતા એ નિર્માણ થાય અને અંદરની જે સંકુચિતતા છે નેરો માઇન્ડેડનેસ છે એ દૂર થાય અને આપણે સાદવાદમાં એ ઊંડા ઉતરવા માટે વધારે ને વધારે એલિજિબલ બનીએ. બરાબર છે. રાઈટ. હવે એ પ્રારંભના નૈગમ સંગ્રહ વ્યવહાર એ 3 નયો વિભંગ સુધીના 8 પ્રકારના જ્ઞાનને સ્વીકારે છે. પ્રારંભના જે 3 નયો છે ને નૈગમ સંગ્રહ વ્યવહાર એ 3 નયો આમ જોવા જઈએ ને આપણે જેમ વ્યવહાર ને નિશ્ચય ને બોલી તો તેમાં પેલા 3 નયો છે એ વ્યવહાર નયની અંદર આવે અને છેલ્લા જે 3 નયો છે એ નિશ્ચય નયની અંદર આવે અને વચ્ચેનો જે નય છે બરોબર છે એને અપેક્ષા એ વ્યવહાર નયમાં લેવાય અપેક્ષા એ નિશ્ચય નયમાં લેવાય એટલે 3+4 પણ કહી શકાય અને 4+3 કહીએ તો પણ ચાલે 3 વ્યવહારના 4 નિશ્ચયના અથવા તો 3 નિશ્ચયના 4 વ્યવહારના એ રીતે હોય અને બંનેનો લગભગ ઉલ્લેખ મળે જ છે. હવે પેલા જે 3 નયો છે એ આમ જોઈએ તો આગળના નયોની અપેક્ષા સ્થૂળ દ્રષ્ટિથી દૂરનું સ્વીકારનારા જે છે ને સ્થૂળ દ્રષ્ટિથી જોનારા દૂરનું સ્વીકારનારા બરાબર છે અને વ્યવહાર કરવામાં એ છે ને લોક વ્યવહારમાં વધારે ઉપયોગી બનતા એવા એ નયો છે પેલા 3 અને માટે શું છે તો કે ટોટલ બધા જ જ્ઞાનોને સ્વીકારશે બધા પ્રકારને સ્વીકારશે કેમ કે ઉદાર છે. સામાન્યથી એ સમ્યક દ્રષ્ટિનું જે જ્ઞાન છે એ સમ્યક જ્ઞાન છે મિથ્યા દ્રષ્ટિનું જ્ઞાન છે એ મિથ્યા જ્ઞાન છે બરાબર છે. જો અહીંયા પણ છે ને કારિકાની રચના કરેલી છે અલગથી બરાબર છે ભાષ્ય તો ચાલતું હતું કારિકાની પણ રચના કરેલી છે. તો અહીંયા જો કેવું છે કે અહીંયા પણ જે છે ને સામાન્યથી શબ્દ વાપર્યો છે બરાબર કેમ કે સમ્યક દ્રષ્ટિનું જ્ઞાન પણ જે છે ને એ સમ્યક જ્ઞાન કહેવાય એવો અમુક નયો માનશે બધા નયો નહીં માને કેમ કે શું થશે તો કે સમ્યક દ્રષ્ટિ પણ જો વિષયની અંદર આસક્ત બને અમુક પ્રકારના રાગ આદિ એની અંદર હોય એમાં પણ બધા પાછા પ્રશસ્ત હોય એવું જરૂરી નથી અપ્રશસ્ત પણ હોય બરોબર છે. તો અપ્રશસ્ત રાગ આદિ છે મતલબ આકર્ષણ છે અને આકર્ષણ છે એ પણ એક પ્રકારની ઉપાદેયતા છે કેમ કે આકર્ષણ છે ને ઉપાદેયતા એટલે મેળવવા જેવું છે આકર્ષણ છે તો અપેક્ષા એક અપેક્ષા બરોબર છે એક જાતની ઉપાદેયતા જેવું છે અને ઉપાદેયતા છે માટે જ્ઞાન મિથ્યા થઈ ગયું એટલે સમ્યક દ્રષ્ટિનું પણ જ્ઞાન એ મિથ્યા છે બરોબર છે. હા જેનામાં રાગાદી નથી એવા 7મા ગુણસ્થાનક 8મા ગુણસ્થાનક વગેરેના જે જીવો છે એમનું જેવું જ્ઞાન છે એવું જ એમનું વર્તન છે જેમ કે રાગાદી નથી માટે એમનું જ્ઞાન સમ્યક છે એવું અમુક નયો આગળના નયો સ્વીકારશે બરાબર છે. અને થોડો થોડો પણ રાગ જેની અંદર છે એને જે છે ને સમ્યક જ્ઞાન નહીં સ્વીકારનારા પણ નયો છે એ કહેશે કે જ્ઞાન સમ્યક તો ખરેખર કોનું હોય તો કે વિતરાગનું જ હોય ખ્યાલ આવે છે. હા જી.
એટલે અહીંયા શબ્દ લખ્યો સામાન્યથી કે ઇન જનરલ આવી વાત છે કે સમ્યક દ્રષ્ટિનું જ્ઞાન સમ્યક જ્ઞાન કહેવાય. આપણે પણ વ્યવહારમાં વ્યાખ્યાનોમાં બધી જગ્યાએ આ વસ્તુ સાંભળતા હોઈએ છીએ. તો એટલે જનરલ વાત કરીએ. હવે રુજુ સૂત્ર નહીં જે ચોથો નહીં છે એ મતિ જ્ઞાન અને મતિ અજ્ઞાન સિવાય 6 જ્ઞાનનો સ્વીકાર કરે છે. આપણે પેલા જોઈ ગયા બરાબર. શ્રુતનો ઉપકારક હોવાથી અને શ્રુતથી અભિન્ન હોવાથી આ નહીં મતિ જ્ઞાન અને મતિ અજ્ઞાન નથી સ્વીકાર. એટલે મતિ છે ને એને નથી સ્વીકાર. બરોબર છે. સીધું જે છે ને શ્રુતમાં આવશે. એટલે શ્રુત અવધિ મને પર્યવને કેવું. અને શબ્દ નહીં છે એ શ્રુત જ્ઞાન અને કેવળ જ્ઞાનનો સ્વીકાર કરે છે. મતિ આદિ અન્યને સ્વીકારતો નથી. કેમ કે અન્ય જ્ઞાનો જે છે ને શ્રુતનું જ અંગ છે. એટલે શ્રુતમાં જ લઈ લેવાના એને. ખ્યાલ આવે છે? કેમ કે શું છે કે શ્રુત તો સાથે રહેવાનું જ છે. શ્રુત હંમેશા સાથે રહેવાનું જ છે. ભૌતિક જ્ઞાન હોય મન પર્યવ જ્ઞાન હોય કે મતિ જ્ઞાન હોય શ્રુત સાથે રહેવાનું છે. હવે શબ્દ નહીં છે એ મિથ્યા દ્રષ્ટિ અને અજ્ઞાનને એ સ્વીકારતો નથી. કારણ કે શબ્દ નહીંના મતે કોઈ જીવ અજ્ઞાન નથી. બરોબર છે. જીવનો જાણવાનો સ્વભાવ હોવાથી કોઈ જીવ મિથ્યા દ્રષ્ટિ નથી અને અજ્ઞાન પણ નથી. કે જે છે ને દ્રષ્ટિ છે. મિથ્યા કે સમ્યક શું? આ પ્રમાણે નયવાદો નયગમ આદિ ભેદોથી વિવિધ પ્રકારના છે. બરોબર છે. અને સ્વરુચિથી ગ્રહણ કરેલી વસ્તુના અંશમાં જાણે વિરુદ્ધ હોય તેવા જે છે ને જણાય છે. એટલે આપણે લાગે કે બધા નયોનો જે છે ને અભિપ્રાય જુદો જુદો છે. પણ જુદો જુદો ભલે અભિપ્રાય હોય એ ઘણી જગ્યાએ આપણે લાગે કે આવું વિરુદ્ધ બોલે છે. કે આ બોલે કે જે છે ને સમ્યક અને મિથ્યાનો ભેદ કરવો જોઈએ ને આ કે ના કરવો જોઈએ. એ વિરુદ્ધ જેવું જણાય ને. પણ ખરેખર એ વિરુદ્ધ નથી. બધા પોતપોતાના જે છે ને એંગલમાં નિપુણ છે. એટલે પોતપોતાની દ્રષ્ટિએ બધા નયો કમ્પ્લીટ છે. બરોબર છે. એટલે લખ્યું કે આમ છતાં તે નયવાદો કેવા છે તો કે વિશુદ્ધ છે. કેમ કે એક નય જે છે ને એ પોતાના એંગલથી જુએ છે. પોતાના એંગલથી એને જે દેખાય છે એમાં એ પરફેક્ટ હોય તો વિશુદ્ધ છે. શું વાંધો છે? બરાબર ને? આ નયવાદો લૌકિક શાસ્ત્રોને એ ઓળંગી ગયા છે. એટલે કે જે બીજા એ ધર્મના શાસ્ત્રો હોય એને જે છે ને શું કહેવાય એનું ઉલ્લંઘન કરી ગયા છે. અર્થાત એ વૈશેષિક આદિ જે લૌકિક શાસ્ત્રો છે બરોબર છે નૈયાદિકો વગેરે ના પણ એ બધા જે છે ને એમાં પણ શું કહેવાય કે એ નયોનું વર્ણન નથી. નયોનું વર્ણન ક્યાં છે તો કે માત્ર ને માત્ર લોકોત્તર શાસ્ત્રમાં છે. એટલે કે જૈન શાસ્ત્રોમાં મળશે. પછી જૈન શાસ્ત્રો કોઈ પણ હોય એ દિગંબરોના હોય શ્વેતાંબરમાં હોય શ્વેતાંબરની અંદર પણ એ મૂર્તિ પૂજક હોય એ સ્થાનકવાસી હોય કે તેરાપંથી બધા પાસે એ નયોનું વિજ્ઞાન જોવા મળશે. નયોની દ્રષ્ટિ મળશે. અને એના કારણે એ ચારે ચાર ફિરકામાં એ નયો હોવાના કારણે એ જે દ્રષ્ટિ ખુલે એનાથી સમ્યક દર્શનની પણ સામગ્રી બધા પાસે ઉપલબ્ધ છે. બરોબર છે. જે લોકોત્તર શાસ્ત્રો એવા જૈન શાસ્ત્રોમાં જ છે. બીજે લૌકિક શાસ્ત્રોમાં ક્યાંય જે છે એ નયોનું વર્ણન નહીં મળે. બરોબર છે. વસ્તુના સત્ય સ્વરૂપના જ્ઞાન માટે અર્થાત સ્વપર દર્શનના બોધ માટે આ નયવાદો જાણવા જોઈએ એવી અહીંયા કારિકામાં 5મા શ્લોકમાં ભલામણ કરે છે. એટલે આ પ્રમાણે સ્વપગ્ન ભાષ્ય યુક્ત તત્વાર્થાધિગમ સૂત્રમાં પહેલો અધ્યાય જે છે એ પૂરો થયો. એટલે આપણો પહેલો અધ્યાય કમ્પ્લીટ થયો. પણ આપણા જે છેલ્લી ગાથા છે એની ટીકા બાકી છે એટલે આપણે એ લેશું અને એમાં આપણે થોડોક આ જે નયો છે એનો થોડોક વિસ્તારથી બોધ કરશું. બરાબર છે. આજે સમય થયો છે એટલે રાખીએ. નેક્સ્ટ ટાઈમ કન્ટિન્યુ કરશું. જીનાજ્ઞા વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ પ્રણામ. પ્રણામ ગુરુજી. આવતા ગુરુજી. પ્રણામ.